પર્વતો જેવા ઊંચા ઊંચા મોજા ઓળંગીને દરિયામાં માછીમારો કરતો સાહસિક ખારવા સમાજની વેરાવળમાં સૌથી વધુ વસ્તી ધરાવે છે. દેશ અને દુનિયાને દર વર્ષે કરોડોનું હુંડિયામણ આપે છે, ત્યારે હાલ ચોમાસા દરમિયાન માછીમારીની સિઝન બંધ હોય છે અને દરેક માછીમારો પોતાના ઘરે હોય છે. ત્યારે આ સમયનો ઉપયોગ તેઓ લગ્નમાં કરે છે. આમ તો 1998ની ખારવા સમાજ દ્વારા સમૂહ લગ્નની શરૂઆત થઈ હતી, જે તે સમયે 350થી વધુ દંપતીઓ જોડાયા હતા. ત્યારબાદ પટેલ તરીકે જીતુભાઈ કુહાડા આવ્યા અને તેમણે પણ આ પરંપરા જાળવી રાખી. દેખાદેખી અને ખોટા ખર્ચથી દૂર રહી ઘર આંગણે પણ કરી શકાય એવા શાહી લગ્ન ખારવા સમાજના પટેલ તથા અગ્રણીઓ દ્વારા ભવ્ય આયોજન કરાય છે. ખારવા સમાજના અધ્યક્ષ કિશોર કુહાડા સહિત દાતાઓના સહયોગથી તમામ કન્યાઓને સોના ચાંદી સહિત તમામ ઘર વપરાશની ચીજ વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવેલ હતી. તેમજ સૌથી આકર્ષણનું કેન્દ્ર કે આ ખારવા સમાજના સમૂહ લગ્નમાં આવતા તમામ રાજકીય, સામાજિક અને મહેમાનો માટે ડ્રાયફ્રૂટનો અલ્પાહાર આપવામાં આવે છે. સમૂહ લગ્ન, સમૂહ ભોજન, સમૂહ વરઘોડો સહિતની તમામ વિધિઓમાં સમસ્ત ખારવા સમાજ જોડાય છે. આજે અમારા ખારવા સમાજ દ્વારા 23મો સમૂહ લગ્ન છે અને આજે માછીમારની પરિસ્થિતિઓ જોવા જઈએ તો એક આ ગરીબ પરિવાર જે છે સામાન્ય લોકો માટે એક સારો અવસર છે ને રોજની જે મોંઘવારી છે એના માટે જે પરિવાર માટે અમારા વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુવાડા અને અમારા અધ્યક્ષ એવા કિશોરભાઈ કુવાડા દ્વારા સમાજ દ્વારા જે લગ્નનું આયોજન કરવામાં આવે છે એ પરિવાર માટે અને સમાજ માટે એક સારી વેન્યુ છે. અને શુભકામના આપું છું કે વેરાવળ સમસ્ત ખારવા સમાજને એમના પટેલના મારા કે આવું આયોજન દર વખતે થતું રહે એવી સોમનાથ દાદાને અને રામદેવ બાબાને અમે પ્રાર્થના કરીએ. જે અમારા વેરાવળ સમસ્ત ખારવા સમાજ દ્વારા જે ચોમાસામાં આયોજન કરવામાં આવે છે એનું કારણ એ છે કે બધા અમારે ફિશિંગ બંધ હોય છે અને અમે ઓછા ખર્ચામાં સમૂહ લગ્ન અમે સમાજ દ્વારા અને અમારા દાતાઓ દ્વારા કરવામાં આવે છે. છેલ્લે અમારે 1998થી આ સમૂહ લગ્નનું આયોજન થાય છે. એક વર્ષે એવું નક્કી કર્યું હતું કે વેરાવળ સમસ્ત ખારવા સમાજમાં સમૂહ લગ્ન જ કરવાના, કારણ કે મોંઘવારીના હિસાબે નક્કી કર્યું હતું. ત્યારે એક જ વર્ષમાં એક સાથે 375 લગ્ન કર્યા હતા અને દરેક છોકરીઓને કિશોરભાઈ કુવાડા અને છોટુભાઈ પટેલ અમારા હતા ત્યાં, એના દ્વારા બે તોલાનું મંગલસૂત્ર આપવામાં આવ્યું હતું. ત્યારથી અત્યાર સુધી હું જ્યારથી પટેલમાં આવ્યો ત્યારથી આ 23મો સમૂહ લગ્ન છે અને ધામધૂમથી લગ્નો થાય છે. કારણ કે આ કુરિવાજ છે બધા અત્યારે કે એકબીજાની દેખાદેખીમાં આ પૈસાનો વેરફાઈ થાય છે. તો સમાજ દ્વારા જે સમૂહ લગ્ન થાય એમાં સમાજ દ્વારા થાય તો શું આખી સમાજ તો હાજર રહી છે, પણ સાથે સાથે બધા રાજકીય માણસો, બીજી અન્ય સમાજના લોકો પણ હાજર રહી છે. બાકી ઓલા લગ્ન થાય તો એમાં શું હોય, બે પરિવારના જ હોય છે. આમાં આખું સમાજ, આખું ગામ સાથે રહીને આશીર્વાદ આપે છોકરીઓને. અને આજે 23મા સમૂહ લગ્નમાં 7 દંપતીઓ ભાગ લીધો છે. દીક્ષિતા પરમાર, RN ન્યૂઝ, ગીર સોમનાથ.